નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો કેમ બધા મજામાં? લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન પૂરું કરેલું હતું. આજના લેક્ચરમાં જોવાનું છે વિદ્યુત ડાયપોલ. બરાબર, આજના લેક્ચરમાં ધ્યાનથી એકદમ આજના લેક્ચરમાં શું જોવાનું બોલ? આજના લેક્ચરમાં જોવાનું છે વિદ્યુત ડાયપોલ. ચલો ભાઈ શરૂ કરીએ છીએ વિદ્યુત ડાયપોલ. સૌથી પહેલો પ્રશ્ન છે વિદ્યુત ડાયપોલ મતલબ શું છે? એકદમ સિમ્પલ છે. વિદ્યુત ડાયપોલનો મીનિંગ છે જ્યારે કોઈ પણ બે વિરુદ્ધ વીજભાર એકબીજાથી કોઈ નાના અંતરે રાખેલા હોય, એક બાજુ પ્લસ ક્યુ એક બાજુ માઇનસ ક્યુ અને બંને વચ્ચેનું કંઈક અંતર હશે, તો આ જે સંરચના બને આ સંરચનાને આપણે શું કહી દઈએ છીએ? આ સંરચનાને આપણે કહી દઈએ છીએ ડાયપોલ. બસ ડાયપોલ એટલે બીજું કંઈ નહીં, બે વિરુદ્ધ પ્રકારના વીજભાર અહીંયા એક પ્લસ ક્યુ એક માઇનસ ક્યુ અને બે કંઈક સૂક્ષ્મ અંતરે રાખેલા છે. આ અંતરને ધારો કે હું કહી દઉં છું 2L. અંતરને હું શું કહી દઉં છું? 2L. કેમ 2L કીધું? R કો તોય વાંધો નહીં, R તારે કેવું હોય તોય વાંધો નહીં, 2R કહી દે, 2L કહી દે, X કહી દે, Y કહી દે, 2X કહી દે, 2Y કહી દે, જે કેવું હોય. આપણે જનરલ શું કહેશું? 2L. અને 2L કેવા પાછળ એક કારણ છે, કારણ કે જે કોઈ પણ આનું સેન્ટર હશે, જો આ ટોટલ અંતર 2L છે તો કેન્દ્રથી પ્લસ ક્યુ નું અંતર થઈ જાય L અને કેન્દ્રથી માઇનસ ક્યુ નું અંતર પણ કેટલું થઈ જાય? L. એટલે મેથેમેટિકલી ગાણિતિક જ્યારે પણ ગણતરી આવશે ત્યારે આ થોડું ઈઝી થઈ જશે. તો આપણે અંતર કેટલું લઈ લઈએ છીએ? 2L. તો એક આવી ગયા પ્લસ ક્યુ, બીજા માઇનસ ક્યુ, બે વચ્ચેનું અંતર કેટલું છે? 2L. આ જે રચના બની એને આપણે કહી દઈએ છીએ વિદ્યુત ડાયપોલ. એને શું કહી દઈએ છીએ? વિદ્યુત ડાયપોલ. અચ્છા, બરોબર. અચ્છા, આ વિદ્યુત ડાયપોલ ની અંદર બીજું શું આવે? તો વિદ્યુત ડાયપોલ ની અંદર આપણે જોઈએ છીએ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અથવા ચાક માત્રા, જનરલી આપણે મોમેન્ટ કહીશું. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, જે કોઈ પણ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ હોય એને આપણે P વડે દર્શાવીએ છીએ. કોના વડે દર્શાવીએ છીએ? P વડે. P બરાબર વીજભારનું મૂલ્ય લેવાનું. અહીંયા શું લઈ લેવાનું? વીજભારનું મૂલ્ય ગુણ્યા બે વીજભાર વચ્ચેનું અંતર કેટલું છે? બોલ, 2L. બે વીજભાર વચ્ચેનું અંતર કેટલું છે? 2L. તો ફોર્મ્યુલા શું બની જશે? બોલ, ફોર્મ્યુલા બનશે P બરાબર Q ઇન્ટુ 2L. ફોર્મ્યુલા શું બનવાનું છે? P બરાબર Q ઇન્ટુ 2L. જ્યાં P છે એને કહેવાય વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેવી રાશિ બનશે? ભાઈ આ સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ છે. P બરાબર Q ઇન્ટુ 2L. અને આ જે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અહીંયા બની એની દિશા કઈ હશે? તો ભાઈ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા માઇનસ થી પ્લસ બાજુ હશે. આની દિશા, વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા ક્યાં હશે? બોલ, ઋણ વીજભારથી ધન વીજભાર તરફ. દિશા કઈ હશે? બોલ, ઋણ વીજભારથી ધન વીજભાર તરફ આની દિશા હશે હંમેશા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. ચલો, ક્લિયર છે ભાઈ? તો આ થઈ ગયું વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટમાં હું અત્યારે વધારે નથી લઈ જતો, કારણ કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો અલગથી આખો ટોપિક પાછો આપણે ભણશું. અત્યારે આ આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ માત્ર ને માત્ર ડાયપોલના કેસ માટે ભણવાની છે, બરાબર? બાકી એના ક્વેશ્ચન સહિત અલગથી આવશે ડાયપોલ મોમેન્ટ. ચાલો, તો ભાઈ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ ગઈ? P બરાબર Q ઇન્ટુ 2L. સદિશ રાશિ હોય, વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય? બોલ, ઋણ વીજભારથી ધન વીજભાર તરફ. તો એક્ઝેક્ટલી આપણે આને ડિનોટ કરીએ છીએ વેક્ટર P થી. શું કરીએ છીએ? બોલ, વેક્ટર P. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ડાયપોલ. ચલો, ક્લિયર છે આટલું? તો ભાઈ આટલું મગજમાં ઘુસાડી દે. અહીંથી આગળ જઈએ છીએ અને હવે અહીંથી આવે છે ભાઈ ફર્સ્ટ ટોપિક, ધ્યાનથી. અને એ જે અગત્યનો ટોપિક છે, આ તો બધું લોકલ હતું. હવે સાંભળ, અહીંથી આપણે ત્રણ વસ્તુ જોવાની છે, એક્ઝેક્ટલી 5 મુખ્ય 3. પેલું કઈ છે કે ભાઈ આ જે કોઈ પણ વિદ્યુત ડાયપોલ હોય એના વડે વિદ્યુત ડાયપોલની અક્ષ પર મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું, બરાબર? પછી એનાથી લંબ રૂપે મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું અને કોઈ પણ બિંદુ પર મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું. ચલો, તો એક પછી એક સોલ્વ કરીએ, ધ્યાનથી જો. સૌથી પહેલા આપણે જોવાનું છે વિદ્યુત ડાયપોલની અક્ષ પર. જે આ કોઈ વિદ્યુત ડાયપોલ બનાવીએ તો આ વિદ્યુત ડાયપોલ જે છે, વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર.
ભાઈ જે કોઈ પણ વિદ્યુત ડાયપોલ હોય એની પોતાની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે. ચાલો તો સમજીએ ભાઈ. હું એક કામ કરું છું, જો ધ્યાનથી. હું અહીંયા એક અક્ષ બનાવી દઉં છું પહેલા. અહીંયા આપણે બનાવી દઈએ છીએ અક્ષ. ચાલો આ આવી ગઈ અક્ષ, અને આ અક્ષ ઉપર આપણે કોઈક જગ્યાએ રાખેલો છે ડાયપોલ. અહીંયા ધારો કે આવી ગયો આપણો માઇનસ ક્યુ, અને અહીંયા આવી ગયો આપણો પ્લસ ક્યુ, બરાબર. અને આ જે બે વચ્ચેનું સેન્ટર, આ શું છે? બે વચ્ચેનું સેન્ટર. તો હવે બની ગયો ડાયપોલ. ડાયપોલમાં તો કોઈ કેસ નહીં. અને આ ડાયપોલની ડાયરેક્શન સહિત જો મારે આપવું હોય તો હું કેમ લખી શકું? ધ્યાનથી જો. આ ડાયપોલ જે છે દિશા કઈ હશે? જો માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ. ડાયરેક્શન કઈ હશે? માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ. આ દિશા પણ આવી ગઈ. અચ્છા, અને બે વચ્ચેનું અંતર કેટલું હશે બાળકો? તો ભાઈ બે વચ્ચેનું અંતર એ આપણને ખબર છે, માઇનસ ક્યુ પ્લસ ક્યુ વચ્ચેનું અંતર આપણે કેટલું કહેતા હતા? તો ભાઈ આ અંતર હશે 2l. એમાંથી માઇનસ ક્યુ થી કેન્દ્રનું અંતર l, પ્લસ ક્યુ થી કેન્દ્રનું અંતર l. ચાલો બરોબર, એકદમ વ્યવસ્થિત, પરફેક્ટ. હવે હું કહી દઉં કે ભાઈ આ ડાયપોલ થી અહીંયા કોઈ એક બિંદુ છે મારી પાસે. આ બિંદુ પર મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું. આ બિંદુ ઉપર શું મેળવી લેવું? વિદ્યુત ક્ષેત્ર. ચાલો તો આ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? બીજી એક માહિતી આપેલી છે. શું માહિતી આપેલી છે? ધ્યાનથી. હું કહી દઉં કે અહીંયા કેન્દ્રથી આ બિંદુ, જે બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવવું, ત્યાંનું જે અંતર છે એ છે r. ત્યાંનું અંતર કેટલું છે? r છે ભાઈ. ઓકે, ચલો મારે મેળવવું આ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર. ચલો તો ભાઈ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે મેળવીએ આપણે. તો આ બિંદુને નામ આપી દઉં છું P. P બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર એટલે કે વિદ્યુત ડાયપોલ જો આવી ગયું માઇનસ ક્યુ પ્લસ ક્યુ. આ ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર મેળવવું. તું યાદ કરીશ તો તને યાદ આવશે, જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્રના PYQ જોયા હતા તો PYQ માં આવા દાખલા આપણે જોયેલા હતા. તો ભાઈ આમાં બીજું કઈ નહીં, એ દાખલા જે જોયા હતા એના જેવું જ જોવાનું, બીજું કઈ અલગ આવશે નહીં. ચાલો ભાઈ, તો P બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર જોવું છે આપણે. તો કેમ કરશું? ધ્યાનથી જો. ચલ ધ્યાનથી જોજે, ધ્યાનથી જોજે. સાંભળો ધ્યાનથી. બનાવીએ કે સમજો એક નંબર. પેલા તો માઇનસ ક્યુ થી P બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો ભાઈ ક્લિયર છે, માઇનસ ક્યુ થી P બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર માઇનસ ક્યુ તરફ હશે. આ માઇનસ ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર તો આ બાજુ આવે કંઈક, બરોબર કે નહીં? આ બાજુ વિદ્યુત ક્ષેત્ર, અને આ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે બોલ? માઇનસ ઈ. આ બાજુ માઇનસ ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર, અને પ્લસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેટલું આવશે બોલ? તો ભાઈ પ્લસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર છે એ તો આ બાજુ આવી ગઈ. કેટલું? પ્લસ ઈ. તો બીજી વસ્તુ મને કહી દે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે બોલ? પરિણામી વિદ્યુત ક્ષેત્ર માઇનસ ક્યુ ના લીધે કઈક વિદ્યુત ક્ષેત્ર આવ્યું, પ્લસ ક્યુ ના લીધે કઈક વિદ્યુત ક્ષેત્ર આવ્યું. હવે એક વસ્તુ સમજ, બે માંથી કયો વીજભાર P ની નજીક છે? પ્લસ ક્યુ. જે વીજભાર નજીક હોય તો એનું r કેવો હશે? અંતર ઓછું. અંતર ઓછું તો વિદ્યુત ક્ષેત્ર વધારે. એનો મતલબ કે માઇનસ ક્યુ, કારણ કે મૂલ્ય તો બેને સમાન છે, માઇનસ ક્યુ કરતા પ્લસ ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર વધારે હોય. પ્લસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર ક્યાં જાય? દૂર જાય. મતલબ કે આ વિદ્યુત ક્ષેત્ર વધારે, તો જો એનો આ સાઈઝ વધારે. વેક્ટર યાદ છે કે નહીં તને? સદિશની લંબાઈ એનું મૂલ્ય આપે. તો આમ પ્લસ ઈ વધારે હશે, માઇનસ ઈ ઓછા હશે. પ્લસ ઈ વધારે, માઇનસ ઈ ઓછા, તો આનો મતલબ એ થયો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો આ બાજુ આવી જવાનું. આ શું આવી જવાનું બોલ? ઈ નેટ. પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો દૂર તરફ આવવાનું છે. હા બિલકુલ. દિશાની વાત પછી કરશું. જો ચાલો પેલા તો ઈ નેટ હશે કેટલા એ મળીએ. ચાલો ભાઈ તો સારું કરીએ. ચાલો ઈ નેટ કેટલા હશે બોલ? તો અહીંથી હું કહી દઉં ઈ નેટ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ ઈ નેટ બરાબર. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે થઈ જાય. ચાલ ધ્યાન. પેલા પ્લસ ક્યુ ને વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ચલો પ્લસ ક્યુ વડે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે? તો ફોર્મ્યુલા છે કે ક્યુ બાય આર સ્ક્વેર. તો અહીંથી કે, અહીંથી ક્યુ છેદમાં આર સ્ક્વેર. પ્લસ ક્યુ થી અંતર કેટલું? પી નું. પ્લસ ક્યુ થી પી નું અંતર. તો ધ્યાનથી જો, કેન્દ્રથી કુલ અંતર કેટલું છે? કેન્દ્રથી કુલ અંતર કેટલું છે? r. આ કેન્દ્રથી મારે જોતું પ્લસ ક્યુ થી અંતર, તો r માંથી કોને માઇનસ કરી દઉં? l ને. તો મતલબ કે અહીંયા થવાનું છે r માઇનસ l નો હોલ સ્ક્વેર. કે ક્યુ અપોન r માઇનસ l નો હોલ સ્ક્વેર. આ શું થઈ ગયું બોલ? પ્લસ ક્યુ થી અંતર.
ક્યાંથી અંતર થઈ ગયું? પ્લસ ક્યુ થી અંતર થઈ ગયું. કમ્પ્લીટ કે નહીં? ચલો ભાઈ, પ્લસ ક્યુ થી અંતર આવી ગયું કે ક્યુ અપોન આર માઇનસ એલ હોલ સ્ક્વેર. નીચે શું આવવાનું બોલ? નીચે એના સિવાય માઇનસ ક્યુ થી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો માઇનસ માં કરી નાખ્યા, કારણ કે વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં જે વિદ્યુત ક્ષેત્ર કેટલું? કે ક્યુ. માઇનસ મેં ઓલરેડી લખી દીધેલા છે. આ માઇનસ ક્યુ થી અંતર કેટલું હશે બોલ? તો કેન્દ્રથી અંતર છે આર અને આ વધારાનું અંતર છે એલ. તો અહીંયા હશે આર પ્લસ એલ નો હોલ સ્ક્વેર. કમ્પ્લીટ. તો આ પરિણામે વિદ્યુત ક્ષેત્ર આવી ગયું. સોલ્વ કરીને કામ પૂરું થઈ ગયું. તો ઓહો, કે ક્યુ કોમન, કે ક્યુ કોમન. અંદર શું બચ્યું બોલો? 1 upon r minus l whole square minus 1 upon r plus l whole square. ખતમ. અહીંથી બાળક કે ક્યુ ઇન બ્રેકેટ, અહીંથી શું થશે બોલ? ઉપર જશે r plus l whole square minus r minus l whole square ડિવાઈડ બાય કેટલા હોવાના બોલ? r square minus l square whole square. કમ્પ્લીટ ને? r minus l, r plus l કેટલા? r square minus l square નો સ્ક્વેર. બ્રેકેટ ક્લોઝ. અહીંથી પરિણામે વિદ્યુત ક્ષેત્ર E નેટ બરાબર કેટલા હોવાના બોલ? r plus l નો હોલ સ્ક્વેર, r minus l નો હોલ સ્ક્વેર. તો અહીંથી થવાના r સ્ક્વેર plus l સ્ક્વેર, અહીંથી થવાના r સ્ક્વેર plus l સ્ક્વેર, પ્લસ માઇનસ માઇનસ, તો r સ્ક્વેર l સ્ક્વેર, r સ્ક્વેર l સ્ક્વેર કટ. અહીંથી બચવાના 2rl minus minus 2rl, minus minus plus 2rl plus 2rl 4rl. ઉપર કેટલા બચવાના? 4rl. નીચે કેટલા બચવાના? નીચે એમને r સ્ક્વેર માઇનસ l સ્ક્વેર નો સ્ક્વેર. ચલો ક્લિયર. ઇન્ટુ કે ક્યુ તો ભેગા જ છે. ચાલો અને થોડુંક અરેન્જ કરું તો આવું લખાઈ દો. તો E net is equal to, ધ્યાનથી જોજો, આ ક્યુ ને હું આગળ લખું, અહીંયા 4l હતા, એમાંથી એક હું 2l બનાવું ઇન્ટુ 2, બરાબર ને? 4 હતા તો 2 ઇન્ટુ 2 કરી નાખ્યા. બાકી કોણ બીજું બોલ? અહીંયા બચ્યા કે અને આર, ડિવાઈડ બાય આર સ્ક્વેર માઇનસ એલ સ્ક્વેર હોલ સ્ક્વેર. શું બનાવ્યું? સાંભળજો. અહીંયા ક્યુ 4 ના મેં બનાવ્યા 2l, તો l તો વયો ગયો, ઇન્ટુ 2 કે ઇન્ટુ આર, નીચે આર સ્ક્વેર માઇનસ એલ સ્ક્વેર હોલ સ્ક્વેર. તો અહીંથી બાળક ઈ નેટ બરાબર કેટલા આવ્યા? ક્યુ ઇન્ટુ 2, હે ક્યુ ઇન્ટુ 12, ક્યુ ઇન્ટુ 12 ઇક્વલ ટુ પી. તો અહીંથી ક્યુ ઇન્ટુ 12 ની જગ્યાએ શું લખી શકું? પી લખી શકું. તો ક્યુ ઇન્ટુ 12 ની જગ્યાએ હું લખું પી. કે ને હું આગળ લખું છું પી ઇન્ટુ 2kr, પી ઇન્ટુ 2kr અપોન આર સ્ક્વેર માઇનસ એલ સ્ક્વેર હોલ સ્ક્વેર. આ પરિણામે વિદ્યુત ક્ષેત્ર. આને હજુ વ્યવસ્થિત અરેન્જ કરીને લખવું હોય તો E net is equal to શું લખાય? સાંભળ, આને હું લખી દઉં છું 2kpr. અને શું લખાય? 2kpr. નીચે આર સ્ક્વેર માઇનસ એલ સ્ક્વેર નો હોલ સ્ક્વેર છે. એક કન્ડિશન મૂકું છું, ધ્યાનથી સાંભળ, કે ભાઈ આર ની સાપેક્ષે આ 2l ખૂબ નાના હશે. આર ની સાપેક્ષે જે આર અંતર છે, r is much greater than 2l. જો 2l કરતા r ખૂબ મોટા હોય તો આનો સીધો મતલબ છે r l કરતા પણ ખૂબ મોટા હશે. અને જો r l કરતા પણ ખૂબ મોટા હોય, r ની કિંમત l કરતા ખૂબ મોટી હોય, તો l બરાબર તો આપણે 0 મૂકી શકીએ, બરાબર? r બરાબર 0 મૂકી દઉં તો આ કેટલા થઈ ગયા? 2kpr અપોન r સ્ક્વેર માઇનસ l સ્ક્વેર, l બરાબર 0, તો r સ્ક્વેર નો વર્ગ કેટલા થઈ ગયા? r ની 4 ઘાત. ત્યાંથી એક r ગયા. તો અહીંથી ફાઇનલી વિદ્યુત ક્ષેત્ર મારી પાસે આવશે, એ હશે 2kp અપોન r ક્યુબ. આ ફાઇનલ વિદ્યુત ક્ષેત્ર છે. કેટલું હોય બોલ? 2kp અપોન r ક્યુબ. આનું ડાયરેક્ટ ફોર્મેશન યુઝ કરશું. ખૂબ ધ્યાનથી યાદ રાખજે. દાખલાઓમાં કામ આવશે, ડાયરેક્ટ ફોર્મેશનમાં કામ આવશે, ક્વેશ્ચન સોલ્વ કરવામાં કામ આવશે, અને આગળ જઈને મેગ્નેટિઝમમાં પણ કામ આવશે. બરાબર? મેગ્નેટિઝમમાં સેમ છે, ખાલી p ની જગ્યાએ m કરને, k ની જગ્યાએ μ0/4π, કામ ખતમ થઈ ગયું. ચલો, તો ભાઈ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું મળવાનું બોલ? 2kp અપોન r ક્યુબ. કેટલું મળવાનું? 2kp અપોન r ક્યુબ. પ્રશ્ન આવશે, વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ હશે? તો મને ખબર છે ભાઈ, વેક્ટર ફોર્મેશનમાં કોણ છે? વેક્ટર ફોર્મેશનમાં અહીંયા E net વેક્ટર, અહીંયા આવશે P વેક્ટર. પ્રશ્ન એ છે કે જો આ P વેક્ટરનું કંઈક સોલ્વ કરીએ ને તો ખબર પડી જાય. P ની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, જોઈ લે. E net બરાબર 2kp વેક્ટર અપોન r ક્યુબ. અને જો આને અલગથી તારે વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો આમ લખાય
વેક્ટર ફોર્મમાં 2kp upon r cube into p cap જો અલગથી લખવું હોય તો આમ પણ લખી શકાય. કઈ દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર સમજીએ જો ધ્યાનથી. જો અહીંયા માઇનસ સી, અહીંયા પ્લસ સી. આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આવ્યું હતું, યાદ છે? હમણાં આપણે જોયું હતું. આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર. મને કહી દે ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન કઈ છે? ભાઈ ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન તો માઇનસ થી પ્લસ બાજુ હોય. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્રની ડાયપોલ મોમેન્ટ બે કેવી દિશામાં છે? સમાન દિશામાં. એમ જ જોઈ લો. ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બે કેવા છે? સમાન. જે દિશામાં ડાયપોલ મોમેન્ટ એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર. અમુક ને થાય કે ના 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 ના, એ તો તમે આ બાજુ માઇનસ સી પ્લસ સી લીધા એટલે આ બાજુ સેમ જ થાય. માન લે પી બિંદુ હું આ બાજુ લઈ લઉં, પી બિંદુ આ બાજુ લઉં, તો માઇનસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? આ બાજુ. અને આ વિદ્યુત ક્ષેત્ર વધારે હશે માઇનસ ઈ. શા માટે? માઇનસ ક્યુ નજીક છે. અને દૂરની બાજુ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? ઓછું હશે. બરાબર? દૂરની બાજુ વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે. તો આ કેસમાં તો મને કહી દે પરિણામી વિદ્યુત ક્ષેત્ર માઇનસ ઈ બાજુ હોવાનું, આ બાજુ હોવાનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ નેટ. પણ તોય તું એક વસ્તુ જો, આ ઈ નેટ પણ ડાયપોલ મોમેન્ટની જ દિશામાં છે. તો જે કોઈ પણ અક્ષ પર જે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર મળે, આ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? બોલ. વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ not mole, it's a pole. ડાયપોલ મોમેન્ટ ની જ દિશામાં હોય. વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય? બોલ. હંમેશા ડાયપોલ મોમેન્ટ ની જ દિશામાં હોય. જે દિશામાં ડાયપોલ મોમેન્ટ એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર. લો ભાઈ, આ હતું વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર. ખતમ. વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર. આગળ જઈએ ભાઈ. ક્લિયર? આટલું કમ્પ્લીટ. આના પછી આવે છે કોઈ પણ વિદ્યુત ડાયપોલ છે એના લંબ દ્વિભાજક પર વિદ્યુત ક્ષેત્ર કેટલું? વિદ્યુત ડાયપોલના લંબ દ્વિભાજક પર વિદ્યુત ડાયપોલના લંબ દ્વિભાજક પર વિદ્યુત ક્ષેત્ર. કોઈ પણ વિદ્યુત ડાયપોલ છે એના લંબ દ્વિભાજક પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? અહીંયા તારે લંબ દ્વિભાજક કેવું હોય તો કઈ વાંધો નથી. ઘણી વાર એના માટે વિષુવ રેખા વાળો બિંદુ પણ કહે છે, ઘણી વાર લખેલું વિષુવ રેખા, એટલે વિષુવ રેખા કહી દે, લંબ દ્વિભાજક કહી દે, જે એના ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું. અચ્છા, બનાવીએ, ચલો કેસ બનાવીએ. કોઈ વાંધો નહીં જોતો. માન લે અહીંયા મારી પાસે છે આ ડાયપોલ. અહીંયા શું આવી ગયો? ડાયપોલ. અહીંયા જે માઇનસ ક્યુ, અહીંયા જે પ્લસ ક્યુ. બરાબર? એક આવી ગયું માઇનસ ક્યુ, એક આવી ગયું પ્લસ ક્યુ. હવે માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વચ્ચેનું અંતર કેટલું હશે? બોલ. 2l. ક્લિયર વસ્તુ છે, એમાં તો કઈ વાંધો નહીં. વચ્ચે આવી ગયું સેન્ટર. આ અંતર હશે l, આ અંતર હશે l. કુલ અંતર કેટલું હશે? 2l. લંબ દ્વિભાજક એટલે કે અહીંથી લંબ રૂપે ઉપર જવાનું. ચલો તો લંબ રૂપે ઉપર જઈએ ભાઈ, એમાં કઈ વાંધો નહીં. અહીંથી લંબ રૂપે ઉપર જા. અહીંયા કોઈ બિંદુ છે આ જગ્યાએ, ત્યાં મારે શું મેળવવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. બરોબર? આ જગ્યાએ શું મેળવવું? વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ. કેટલું વિદ્યુત ક્ષેત્ર આવશે, કેમ આવશે સમજીએ. તો ધ્યાનથી જો કેટલા અંતરે. તો ભાઈ અંતર તને આપી દીધું, ધારો કે r, જે દર વખતે હતું. r અંતરે ઉપર લંબ દ્વિભાજક પર ઉપરની બાજુ r અંતરે શું મેળવવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. ચલો કેમ મેળવશું વિદ્યુત ક્ષેત્ર? કઈ રીતે મેળવશું વિદ્યુત ક્ષેત્ર? તો કરીએ શરૂ. બરોબર? પેલા તો જોતું પ્લસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર આવશે. કોના લીધે વિદ્યુત ક્ષેત્ર આવશે? પ્લસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર આવશે. પ્લસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? બોલ. તો આ પ્લસ ક્યુ છે, પ્લસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવવાનું કે નહીં? ઉપરની બાજુ. પ્લસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ સીધું પ્લસ ક્યુ થી દૂર તરફ. હે, બીજું વિદ્યુત ક્ષેત્ર આવશે માઇનસ ક્યુ ના લીધે. તો આ જે વિદ્યુત ક્ષેત્ર આવ્યું પ્લસ ક્યુ ના લીધે, એને હું કહી દઉં છું E1. શું કહી દઉં? E1. માઇનસ ક્યુ ના લીધે પણ વિદ્યુત ક્ષેત્ર આવશે.
માઇનસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોવાનું? તો ભાઈ માઇનસ ક્યુ ના લીધે જે વિદ્યુત ક્ષેત્ર છે એ તો માઇનસ ક્યુ તરફ આવશે, આ બાજુ. તો પ્લસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર દૂર તરફ, માઇનસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ. તો આમ વિદ્યુત ક્ષેત્ર જતો, પ્લસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉપર, માઇનસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર નીચે. આ ગયા વિદ્યુત ક્ષેત્ર. ઓકે, પહેલા તો કેટલા કેટલા આવે એ સમજીએ. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું? તો મને ખબર છે આ માઇનસ ક્યુ ના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E2. ચાલો બાળકો, હે બાળકો, E1 કેટલા થવાના? E1 તો ભાઈ E1 બરાબર કેટલા થવાના બોલ? તો મૂલ્ય લખશું આપણે, અહીંયા લખશું કે ક્યુ અપોન આર સ્ક્વેર. આર એટલે અંતર. અંતર કેટલું થવાનું? આ એલ છે, આ આર છે. તો આ અંતર ક્લિયરલી થઈ જવાનું છે અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર. અને વિદ્યુત ક્ષેત્ર હોય કે ક્યુ બાય આર સ્ક્વેર, મતલબ કે આ રૂટ નો સ્ક્વેર કરવાનો. તો અહીંયા કેટલા આવશે બોલ? આર સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર. ખતમ. આ વિદ્યુત ક્ષેત્ર થવાનું E1. E2 કેટલા થવાના? માઇનસ હું એડ નહીં કરતો, એ પાછળથી કરી દેશું. મૂલ્ય જોવાનું. તો આનું મૂલ્ય આવશે કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર. બેના મૂલ્ય સમાન થઈ ગયા, મતલબ હું લખી શકું E1 બરાબર E2 બરાબર E. શું લખી શકું? E1 બરાબર E2 બરાબર E. આટલી માહિતી આપણી પાસે હાજર છે. હવે સાંભળ ધ્યાનથી. આપણે તો જોતું જ પરિણામી વિદ્યુત ક્ષેત્ર. આપણે શું જોતું જ બોલ? આપણે જોતું જ બાળક પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો E1 આ બાજુ, E2 આ બાજુ. તો ક્લિયર છે બેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કંઈક આ બાજુ હોવાનું છે. આ બાજુ શું આવશે બોલ? પરિણામી વિદ્યુત ક્ષેત્ર. અહીંયા આવવાનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. એને આપણે કહી દઈશું E નેટ. એને આપણે શું કહી દઈશું? E નેટ. પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ બાજુ આવવાનું. અચ્છા, દિશાની વાત પછી કરશું, પહેલા મૂલ્ય જો. તો ભાઈ આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આવ્યું E નેટ. આનું મૂલ્ય કેટલું હશે બોલ? આનું મૂલ્ય કેટલું હશે? હવે તો મૂલ્ય કેમ મેળવશું બોલ? E નેટ બરાબર કેટલા? તો ધ્યાનથી સમજ શું કહું છું, જો ધ્યાનથી, એકદમ ધ્યાનથી. E1 અને E2 ના ઘટક બનાવીએ. સાંભળ ધ્યાનથી. કેમ બનાવશું? હું એમ કહી દઉં, ધારો કે અહીંયા જે ખૂણો થીટા, અહીંયા ખૂણો કેટલો છે? થીટા છે ભાઈ. જો અહીંયા આ જગ્યા પર ખૂણો થીટા હોય, જો અહીંયા ખૂણો થીટા, તો આ ખૂણો કેટલો થઈ જવાનો બોલ? આ ખૂણો થીટા થવાનો. આ ખૂણો, અરે રે કેવો ખરાબ થીટા બેનો ઉપર. અહીંયા ખૂણો કેટલો છે? થીટા. હે, આ ખૂણો થીટા છે. આ ખૂણો કેટલો બનવાનો? થીટા. હા બિલકુલ. જો આ ખૂણો થીટા બને તો આ ખૂણો કેટલો બનવાનો? ધ્યાનથી સમજજે. હું જે બોલું એ ધ્યાનથી સમજજે. હું કહું છું આ ખૂણો કેટલો છે? થીટા. આમાં તો કઈ વાંધો નહીં. ઝેડ બન્યો છે, ઝીમ. આ થીટા તો આ થીટા, આમાં કઈ વાંધો નહીં. હવે આ થીટા છે તો કારણ કે આ મધ્ય બિંદુ છે, આ એંગલ કેટલો? થીટા. હવે જો આ ખૂણો થીટા છે મારી પાસે, આ ખૂણો કેટલો છે? થીટા. થીટાનું ફોર્મેશન બન્યું અહીંયા. કેટલું બન્યું બોલ? થીટા. તો આ ખૂણો કેટલો થવાનો? થીટા. હા, બે ખૂણા થીટા થઈ ગયા. બે ખૂણા કેટલા થઈ ગયા? થીટા. હા બરોબર. બે ખૂણા થીટા થઈ ગયા. અચ્છા, તો બેના ઘટક બનાવો. ઘટક શું બનશે બોલ? બેના ઘટક. તો E1 નો આ બાજુ ઘટક કયો? E cos થીટા. E2 નો આ બાજુ ઘટક કયો? E cos થીટા. E1 નો ઉપર ઘટક કયો? E sin થીટા. E2 નો નીચે ઘટક કયો? E sin થીટા. E sin થીટા કટ. નહીં ખબર પડી? વેરી ગુડ. સાંભળ ધ્યાનથી. હું શું કહું છું, જો આ સેન્ટર પોઈન્ટ છે, અહીંથી વિદ્યુત ક્ષેત્ર પેલું એવું કયું? E1. નીચેની બાજુ વિદ્યુત ક્ષેત્ર કયું એવું? E2. અને મને ખબર છે કે E1 બરાબર E2 બરાબર E જ છે. તો હું એમ કહું છું અહીંયા ખૂણો આવ્યો થીટા, અહીંયા ખૂણો આવ્યો થીટા. હવે જોજે ધ્યાનથી. E1 નો આ બાજુનો ઘટક કયો? E cos થીટા. E1 ને મેં E કહી દીધા. E2 નો આ બાજુ ઘટક કયો? E cos થીટા. આ તને આગળ વેક્ટરમાં કરાવેલું છે, યાદ રાખજે. અત્યારથી જે બાજુ થીટા હોય એ બાજુ cos થીટા, થીટા ના હોય એ બાજુ sin થીટા. બરાબર. તો આ બાજુ E cos થીટા, E cos થીટા. આ બાજુ શું આવી ગયું બોલ? E sin થીટા. અને નીચે પણ આ E નો આ બાજુનો ઘટક કયો બનશે? E sin થીટા. ધ્યાનથી જો, E sin થીટા થી E sin થીટા તો કટ, કારણ કે E નું મૂલ્ય સમાન છે. sin થીટા બેમાં સમાન રહેવાના છે. તો બે બાજુ આ બેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ બાજુ આવી ગયું. કેટલું? 2E cos થીટા. તો E નેટ આ બાજુ આવી જશે. કેટલા? 2E cos થીટા. આ આવી જવાનું વિદ્યુત ક્ષેત્ર.
તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા લખીએ તો ભાઈ પરિણામે વિદ્યુત ક્ષેત્ર ઈ નેટ બરાબર કેટલા થવાના છે 2e cos થીટા. ડાયરેક્શન પછી વાત કરશું. ચાલો તો પરિણામે વિદ્યુત ક્ષેત્ર થવાનું છે 2e cos થીટા. તો પહેલા તો 2 લખી નાખું એમને ઇન્ટુ e ની વેલ્યુ કેટલી છે બોલ e ની વેલ્યુ છે kq અપોન કેટલા છે r સ્ક્વેર પ્લસ l સ્ક્વેર. આ પહેલેથી આપણે મેળવી લીધેલા છે e e1 હોય કે e2 હોય બેનું મૂલ્ય e જ રહેવાનું સમાન. તો 2 ઇન્ટુ kq અપોન r સ્ક્વેર પ્લસ l સ્ક્વેર ઇન્ટુ cos થીટા. ચલો cos થીટા ની વેલ્યુ શું છે આ થીટા છે થીટા ને લઈ લો cos થીટા. તો cos થીટા ની વેલ્યુ શું થાય પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ કેટલી છે ભાઈ પાસેની બાજુ તો l છે છેદમાં કર્ણ કેટલો છે ભાઈ કર્ણ છે અંડર રૂટ r સ્ક્વેર પ્લસ l સ્ક્વેર. કેટલા આવી ગયા l અપોન અંડર રૂટ r સ્ક્વેર પ્લસ l સ્ક્વેર. તો અહીંથી શું થશે બોલ અહીંથી આને વ્યવસ્થિત અરેન્જ કરીને લખું તો આ થઈ ગયું k ઇન્ટુ અહીંયા એવા q ઇન્ટુ અને 2 ને l ભેગા કરી દે 2l ભેગા ડિવાઈડ બાય r સ્ક્વેર પ્લસ l સ્ક્વેર અને r સ્ક્વેર પ્લસ l સ્ક્વેર ની 1/2 બેને ભેગા કરો તો શું થઈ ગયું આ થઈ ગયું r સ્ક્વેર પ્લસ l સ્ક્વેર ની 3/2 એટલે થઈ ગઈ r સ્ક્વેર પ્લસ l સ્ક્વેર ની 3/2. તો અહીંથી બાળક e નેટ બરાબર કેટલા થઈ જાય બોલ e નેટ બરાબર કે q ઇન્ટુ 2l ને તો આપણે p કહીએ તો e નેટ બરાબર આ કેટલા થઈ ગયા kp અપોન r સ્ક્વેર પ્લસ l સ્ક્વેર ની 3/2. પાછી ઓલી કન્ડિશન લઈને r ઇઝ મચ ગ્રેટર ધેન 2l. તો r ઇઝ મચ ગ્રેટર ધેન l. r નું મૂલ્ય l કરતા કેવું હશે અત્યંત વધારે. તો l બરાબર 0 લખી શકું તો r સ્ક્વેર ની 3/2 આ થઈ ગયા r ક્યુબ. આગળ થઈ ગયા r ક્યુબ. લો પરિણામે વિદ્યુત ક્ષેત્ર આવી ગયું કેટલું kp અપોન r ક્યુબ. આની પહેલા કેટલું આવ્યું હતું અક્ષ ઉપર કેટલું હતું યાદ કર અક્ષ ઉપર કેટલું હતું અક્ષ ઉપર હતું 2kp અપોન r ક્યુબ. અક્ષ ઉપર કેટલું હતું 2kp અપોન r ક્યુબ બરાબર 2kp અપોન r ક્યુબ. અને અહીંયા લંબ દ્વિભાજક ઉપર કેટલું આવી ગયું પરિણામે વિદ્યુત ક્ષેત્ર kp અપોન r ક્યુબ. કમ્પ્લીટ. ચલો આનું પણ જો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે ફોર્મેશન જોતું હોય ઈ નેટ વેક્ટર બરાબર અહીંયા થઈ જાય kp અપોન r ક્યુબ ઇન્ટુ માઇનસ પી કેપ. આ બસ અહીંયાથી દિશા આવશે. મતલબ સાંભળ પરિણામી ડાયપોલ મોમેન્ટની દિશા કઈ છે બોલ માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ. આ જે ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન પી વેક્ટર માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ. મતલબ કે આ કેસમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય. આની પહેલાનો જે કેસ હતો અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હતું ડાયપોલ મોમેન્ટની દિશામાં. અને અહીંયા લંબ દ્વિભાજક પર વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય બોલ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. આર્યું દેખાય તને આર્યું માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ. આ પી વેક્ટર આ ઈ નેટ વેક્ટર આ પી વેક્ટર આ ઈ નેટ વેક્ટર. હા તો જો માઇનસ પી વેક્ટર માઇનસ પી કેપ લખશું. શું લખશું માઇનસ પી કેપ. જો આ ગયું વિદ્યુત ડાયપોલના લંબ દ્વિભાજક પર વિદ્યુત ક્ષેત્ર. કમ્પ્લીટ ક્લિયર. આગળ ચાલો તો ભાઈ આ આવી ગયું લંબ દ્વિભાજક પર વિદ્યુત ક્ષેત્ર. આના પછી શું આવશે માન લે કોઈ પણ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર પૂછે મતલબ આવું થઈ જાય કે ભાઈ વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી કોઈ પણ r અંતરે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી કોઈ પણ r અંતરે અક્ષ પરની લંબ દ્વિભાજક ના અક્ષ પરના લંબ દ્વિભાજક પર કોઈ પણ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર પૂછી નાખે. કેમ કરશું જો ધ્યાનથી સહેલું હોય જો માનલા ડાયપોલ આવી ગયો. આ શું આવી ગયો ડાયપોલ. ચલો મોટો બનાવીએ. અહીંયા માઇનસ ક્યુ અહીંયા આવી ગયા પ્લસ ક્યુ. માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ બાજુ શું હશે બોલો માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ બાજુ શું હશે ડાયપોલ મોમેન્ટની દિશા. વચ્ચે હશે આનું કે એક સેન્ટર અહીંયા જે માન લે સેન્ટર. આ કેન્દ્રથી કોઈ પણ બિંદુએ કીધું એવું નહીં કે અક્ષ પર જવાનું એવું નહીં કે અક્ષ પર જવાનું એવું નહીં કે લંબ જવાનું કોઈ પણ મતલબ રેન્ડમ કોઈ પણ પોઈન્ટ લઈ લે છે. અહીંયા એક પોઈન્ટ લઈ લીધું અહીંયા જે બિંદુ પી મેં કીધું પી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું ક્યાં પી ઉપર. તો પી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેમ મેળવીએ જો આમ પડે કેમ મળશે હવે ધ્યાનથી જોજો કેમ મળશે જોજો મળી જાય એમાં કઈ પ્રશ્ન નહીં. ચાલો તો ભાઈ કેન્દ્રથી
મેં અહીંયા જવા દીધું પી બિંદુ પર. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું? હવે જો અહીંયા ખૂણો કેટલો થવાનો? અહીંયા ખૂણો થવાનો થીટા. ખૂણો કેટલો બનવાનો? અહીંયા થીટા બનવાનો. પી બિંદુ પર મારે શું મેળવવું? વિદ્યુત ક્ષેત્ર. ખૂબ ઈઝી છે, ખૂબ ઈઝી. કેમ કરવાનું એ સમજતો જાય. અચ્છા, બરોબર, ઓકે. તો કેમ સોલ્વ કરશું? જો ધ્યાનથી એક વસ્તુ સાંભળ. આ પી બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર મેળવવું ને, પી બિંદુ પર એક રસ્તો તો એવો થાય, અમુકને એવો વિચાર આવે કે પ્લસ ક્યુ થી અહીંયા મેળવીએ વિદ્યુત ક્ષેત્ર, માઇનસ ક્યુ થી અહીંયા મેળવીએ વિદ્યુત ક્ષેત્ર. એમાં લોચા લાગી જાય. કેમ? પ્લસ ક્યુ થી અહીંયા જે અંતર ક્યાં લેવા જવું મળશે? માઇનસ ક્યુ થી અહીંયા જવાનું પી ઉપર, આ અંતર ક્યાં લેવા જવું મળશે? સમજાય કે નહીં? થઈ તો જાય કે ભાઈ આ પ્લસ ક્યુ થી આ માઇનસ ક્યુ થી, मान लो અંતરે ચાલો ગમે એમ કઈ તિકડમ કરીને અંતર મેળવી લીધું, ચલો અંતર ધારો કે અંતર મળી ગયું, દિશા. પાછો એ પ્રશ્ન થઈ ગયા, દિશા કેમ ન કાઢવી? અચ્છા, તો શું કરીએ? છે આપણી પાસે સોલ્યુશન જોરદાર. એક કામ કરું, પેલું તો આ બિંદુ જેને પી નહીં મજા આવતી, બીજું કંઈક નામ રાખી દે. ચાલો શું નામ રાખું? એ નામ રાખી દો ડીંગ એ રાખી દો. શું નામ રાખી દો? પી એટલે નહીં રેખો, કારણ કે હમણાં ડાયપોલ મોમેન્ટ આવવાની, એનું પણ સંજ્ઞા પી જશે. ચાલો, તો પેલા તો મને કીધે ડાયપોલ મોમેન્ટની દિશા કઈ બાળક? હા, તો ભાઈ ડાયપોલ મોમેન્ટની દિશા તો આપણે આવડે. શું હોય કે સાહેબ ડાયપોલ મોમેન્ટ તો આવડે. ડાયપોલ મોમેન્ટ કઈ હોય? માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ બાજુ હશે ડાયપોલ મોમેન્ટ. બરોબર. અને ડાયપોલ મોમેન્ટ કેટલી હોય ભાઈ? તો ભાઈ ડાયપોલ મોમેન્ટ આપણને ખબર છે કેટલી હોય? પી વેક્ટર. આ ડાયપોલ મોમેન્ટ છે. તો હવે હું શું કહું, ધ્યાનથી સાંભળજે એકદમ. ડાયપોલ મોમેન્ટ આવી પી વેક્ટર. આ ડાયપોલ મોમેન્ટ ને જો હું થીટા એંગલ ઉપર લઈ જાઉં, ધ્યાનથી સાંભળજો, ડાયપોલ મોમેન્ટ પી ને જો હું થીટા એંગલ ઉપર લઈ જાઉં તો ઉપર કયો ખૂણો બને? ઉપર ડાયપોલ મોમેન્ટ નો કયો ઘટક આવે? તો ભાઈ ઉપર ડાયપોલ મોમેન્ટ નો કોસ થીટા નો ઘટક આવે. થીટા હોય એ બાજુ કોસ થીટા. તો ડાયપોલ મોમેન્ટ નો એક ઘટક હું ઉપર લઈ જઉં છું, અને ડાયપોલ મોમેન્ટ નો જે ઘટક ઉપરની બાજુ જશે એને આપણે શું કહી દેશું? પી કોસ થીટા. એને આપણે શું કહી દેશું? બોલ. પી કોસ થીટા. પી કોસ થીટા. તો ડાયપોલ મોમેન્ટ નો અહીંથી પી વેક્ટર નો આ બાજુનો મેં ઘટક લઈ લીધો, આ બાજુનો ઘટક, અને એ જે ઘટક છે આ ગયા ડાયપોલ મોમેન્ટ આવી ગઈ. આ ડાયપોલ મોમેન્ટ નો જે ઘટક છે એ કોણ છે? બોલ. પી કોસ થીટા. તો અહીંયા તો પી, આ બાજુ આવી ગયો પી કોસ થીટા. અહીંયા આવી ગયું પી કોસ થીટા. કોણ આવી ગયું? બોલ. પી કોસ થીટા. એવી જ રીતે જો અહીંયા થીટા ખૂણા ઉપર પી કોસ થીટા, તો એને લંબ રૂપે કોણ હશે? પી સાઇન થીટા. તો એને લંબ રૂપે કોણ હશે? બોલ. અહીંથી આવી ગયું છે એ સીધી લાઈન. ચલો, તો એને લંબ રૂપે કોણ હશે? બોલ. પી સાઇન થીટા. લંબ રૂપે કોણ આવી જવાનું? પી સાઇન થીટા. અહીંથી આ ભાઈ લંબ રૂપે. ચાલો, આવી ગયો. આ કોણ આવી ગયું? બોલ. અહીંયા આવી જશે પી સાઇન થીટા. હા, બરોબર ભાઈ. તો આ બાજુ આવી ગયો કોણ? વેક્ટર પી. આ બાજુ પી કોસ થીટા, આ બાજુ પી સાઇન થીટા. હા, બિલકુલ. તો ભાઈ બે ઘટક આવી ગયા. હવે હું કહી દઉં કે જો આ પી છે એનો અહીંયા કોણ આવ્યું? પી કોસ થીટા. તો આ જે બિંદુ છે એ બિંદુ, ધ્યાનથી સાંભળજે, એ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર પી કોસ થીટા ના લીધે કેટલું આવે? હવે તો પી કોસ થીટા શું છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. પી કોસ થીટા કોણ છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો આ પી કોસ થીટા જે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આવી એના લીધે એ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર મળી ગઈ કે નહીં? મળે. તો હું કહું કે પી કોસ થીટા ના લીધે વિદ્યુત ક્ષેત્ર, જો આમ એ બિંદુ પર પી કોસ થીટા ના લીધે વિદ્યુત ક્ષેત્ર, એને હું કહી દઉં E1. પી કોસ થીટા અક્ષ પરના બિંદુએ કહેવાય. આ એ બિંદુ છે પી કોસ થીટા ના અક્ષ પર છે, અને અક્ષ પર જે બિંદુ હોય એના માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? બોલ. એના માટે વિદ્યુત અક્ષ પરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? બોલ. એ હતું 2kp upon r3. કેટલું હતું? 2kp upon r3. અને કઈ દિશામાં? તો ભાઈ ડાયપોલ મોમેન્ટ ની જ દિશામાં. કઈ દિશામાં? ડાયપોલ મોમેન્ટ ની જ દિશામાં. ચલો, તો ડાયપોલ મોમેન્ટ ની જ દિશામાં
વિદ્યુત ક્ષેત્ર હું રાખી દઉં છું અહીંયા, ધ્યાનથી જોજો. હવે ભાઈ ડાયપોલ મોમેન્ટ ની જ દિશામાં, એ ઉપર વિદ્યુત ક્ષેત્ર જે છે આ તરફ આવી જશે, ડાયપોલ મોમેન્ટ ની જ દિશામાં. અને કેટલું વિદ્યુત ક્ષેત્ર આવશે બાળક? કેટલું વિદ્યુત ક્ષેત્ર? 2kp upon r ક્યુબ. કેટલું આવી ગયું? 2kp upon r ક્યુબ. ચલો ભાઈ, પેલું વિદ્યુત ક્ષેત્ર આવી ગયું p cos θ ની. હવે આ તો p cos θ, p sin θ ના લીધે એ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું? p sin θ ના લીધે. ભાઈ p sin θ ના લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો પેલું તો આપણને ખબર છે કે ભાઈ આ જે એ બિંદુ છે p cos θ ની અક્ષ પર હતું, પણ p sin θ ને લંબ દ્વિભાજક સ્વરૂપે છે. જો p sin θ ને લંબ છે. જો p sin θ ને લંબ હોય તો આપણને ખબર છે જે વિદ્યુત ક્ષેત્ર આવવાનું છે, વિદ્યુત ક્ષેત્ર એ p sin θ ની વિરુદ્ધ દિશામાં આવશે. આ ભણી ગયા આપણે, બરાબર? તો વિદ્યુત ક્ષેત્ર એક તો આ બાજુ આવવાનું, એટલું ક્લિયર છે. વિદ્યુત ક્ષેત્ર આ બાજુ આવશે. પ્રશ્ન, આ વિદ્યુત ક્ષેત્ર હશે કેટલું બોલ? તો ભાઈ આપણને ખબર લંબ દ્વિભાજક ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? kp upon r ક્યુબ. કેટલું હોય? kp upon r ક્યુબ. તો અહીંયા લખું p sin θ ના લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોવાનું બાળક? E2 બરાબર kp upon r ક્યુબ. અને દિશા p sin θ ની વિરુદ્ધમાં. ખબર પડી ગઈ? તો ભાઈ આ પેલું લીધે વિદ્યુત ક્ષેત્ર, આ બીજાને લીધે વિદ્યુત ક્ષેત્ર. આમાં એક ચેન્જ આવશે, ધ્યાનથી સાંભળજો. શું? હવે સાંભળજો ધ્યાનથી. અહીંયા વિદ્યુત ક્ષેત્ર આવે 2kp upon r ક્યુબ, પણ આ p cos θ ના લીધે આવ્યું. તો p cos θ માં અહીંયા p કોણ છે? ડાયપોલ મોમેન્ટ. તો અહીંયા ડાયપોલ મોમેન્ટ p નથી. કેટલી છે? p cos θ. તો અહીંયા p ની જગ્યાએ હું શું લખી નાખું? p cos θ. અને અહીંયા p ની જગ્યાએ શું લખી નાખું? p sin θ. સેમ વસ્તુ અહીંયા આવશે આ બાજુ. અહીંયા p નહીં, p cos θ ના લીધે વિદ્યુત ક્ષેત્ર છે. તો અહીંયા થઈ જાય p cos θ અને અહીંયા થઈ જાય p sin θ. ચાલો, પરફેક્ટ, કમ્પ્લીટ. હવે બીજો પ્રશ્ન આવે કે ભાઈ આ જે વિદ્યુત ક્ષેત્ર મળ્યા, અહીંયા જે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર આવ્યું, ભાઈ આ વિદ્યુત ક્ષેત્ર તો E1 ને E2 આવ્યા. આ E1 થઈ ગયું, આ E2 થઈ ગયું. આપણે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો ભાઈ પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો આ બેની ક્યાંક આ રીતના હશે, વચ્ચે વચ્ચે અહીંયા ક્યાંક આવશે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો વચ્ચે આવવાનું. E નેટ પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? હું અહીંયા લખું છું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E નેટ બરાબર શું થઈ જાય બોલ? અંડર ધ રૂટ E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર. અહીંથી E નેટ બરાબર અંડર રૂટ E1 કેટલા આવે? E1 છે 2kp cos θ upon r ક્યુબ પ્લસ kp sin θ upon r ક્યુબ. આનો આખાનો હોલ સ્ક્વેર, આનો આખાનો હોલ સ્ક્વેર. તો અહીંથી E નેટ બરાબર, ધ્યાનથી જો, kp upon r ક્યુબ બહાર નીકળી જાય. kp upon r ક્યુબ બાર, સ્ક્વેર રૂટ કટ, સમજ્યા ને? સ્ક્વેર રૂટ કટ થઈ અને kp upon r ક્યુબ બહાર આવી ગયા. તો અંડર રૂટમાં કોણ બચવાનું? રૂટમાં. તો 2 નો વર્ગ કેટલો બચવાનો? 4 cos સ્ક્વેર θ પ્લસ અંદર કોણ બચવાનું? sin સ્ક્વેર θ. આ બચવાના. અહીંથી kp upon r ક્યુબ, અહીંથી એક cos સ્ક્વેર θ લેલું, તો cos સ્ક્વેર θ પ્લસ sin સ્ક્વેર θ થઈ ગઈ 1. તો અહીંથી અંડર રૂટમાં કોણ બચવાના બોલ? અહીંયા બચવાના 3 cos સ્ક્વેર θ પ્લસ 1. આ બની જશે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. શું મળી ગયું? પરિણામી વિદ્યુત ક્ષેત્ર E નેટ કેટલા મળવાના? kp upon r ક્યુબ અંડર રૂટ 3 cos સ્ક્વેર θ પ્લસ 1. જો θ બરાબર 0 ડિગ્રી થાય, જો θ કેટલો થાય? 0. સાંભળજો ધ્યાનથી. જો θ 0 થાય તો E નેટ કેટલા હોવાના બોલ? kp upon r ક્યુબ અંડર ધ રૂટ θ કેટલા છે? 0. ભાઈ θ 0 હોય તો cos સ્ક્વેર 0 થઈ ગયા. cos સ્ક્વેર 0. cos 0 ની વેલ્યુ કેટલી થઈ બોલ? cos 0, ભાઈ તો આપણને ખબર છે cos 0 ની વેલ્યુ 1, 1 નો વર્ગ 1 થઈ ગયો. તો અહીંયા વેલ્યુ આવી 1, તો 3 અને 1 કૌંસ, અહીંયા રૂટમાં કેટલા આવવાના? 4. રૂટ 4 કેટલા થઈ જાય? 2. તો અહીંયા આન્સર આવી ગયો 2kp upon r ક્યુબ. આ જોઈ લે. θ 0 નો મતલબ શું? θ 0 એટલે કે ભાઈ અહીંયા આ જે બિંદુ છે r વેક્ટર, આ θ કોણ છે? હું લખી દઉં અહીંયા જે કોઈ
થીટા કોણ છે? થીટા છે પી અને આર વચ્ચેનો ખૂણો. પી અને આર વચ્ચેનો ખૂણો એ કોણ છે? થીટા. આર એટલે જે બિંદુ ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવીએ છીએ. તો આર અને પી વચ્ચેનો ખૂણો 0 થવો એનો મતલબ કે મારે આ જે બિંદુ છે અહીંયા એ બિંદુ છે, એ બિંદુ ક્યાં આવી જાય? અક્ષ ઉપર. તો અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર, ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે? 2kp/r³. ત્યારે થીટા બરાબર કેટલા રાખી દે? 0 ડિગ્રી. જો થીટા બરાબર 90 ડિગ્રી હોય તો અહીંયા ઈ નેટ બરાબર કેટલા થશે? તો અહીંથી આવશે કેટલા? kp/r³. અને અહીંયા જો cos સ્ક્વેર થીટા જ્યાં થીટા બરાબર 90, cos 90 0, તો આખું 0. 1 નું વર્ગમૂળ 1. આન્સર આવી ગયો kp/r³. ખતમ. ક્યારે? થીટા બરાબર 90 ડિગ્રી. મતલબ આર અને પી વચ્ચેનો ખૂણો કેટલો થઈ જાય? 90 ડિગ્રી. આર એકદમ સીધો આવી જાય અહીંયા. તો લંબ દ્વિભાજક થઈ ગયું. લંબ દ્વિભાજક ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? kp/r³. ચલો ક્લિયર કે નહીં? એકદમ ભાઈ. આગળ જઈએ. હજુ બીજું ફોર્મેશન શું આવશે? ધ્યાનથી માન લે કે અહીં તો આવી ગયો થીટા, પી અને આર વચ્ચેનો ખૂણો. એક બીજી વસ્તુ જો તને કહી દે, આ ખૂણો કોનો? પી અને આર વચ્ચેનો ખૂણો. અચ્છા, તને આ ખૂણો મેળવવાનું કહી દે છે. આ ખૂણો છે આલ્ફા. આ ખૂણો કેટલો છે? આલ્ફા. કોના વચ્ચેનો? આર અને ઈ નેટ વચ્ચેનો ખૂણો. તને પૂછી લીધું કે ભાઈ ઈ નેટ પરિણામી વિદ્યુત ક્ષેત્ર અને આર વચ્ચેનો ખૂણો, તો કેટલો છે? આલ્ફા. આલ્ફા. ઈ નેટ અને આર વચ્ચેનો ખૂણો. આ ખૂણોનું મૂલ્ય કેટલું થાય? બોલ. તો અહીંથી હું આલ્ફા બરાબર શું લખી શકું? બોલ. આલ્ફા. આલ્ફાની જગ્યાએ હું tan આલ્ફા લઈ લઉં. આલ્ફાની જગ્યાએ હું શું લઈ લઉં? tan આલ્ફા. દિશા મેળવી જ મારે ભાઈ. tan આલ્ફા બરાબર, આને હું tan આલ્ફા કહી દઉં. તો tan આલ્ફા બરાબર આ થઈ જશે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. સામેની બાજુ કોણ આવી? આ આવી kp sin θ/r³. તો સામેની બાજુ આવી ગઈ kp sin θ/r³ ડિવાઈડ બાય પાછળની બાજુમાં કોણ આવી ગયો? 2kp cos θ, 2kp cos θ/r³. તો ભાઈ અહીંથી kp/r³ તો ગયા. તો અહીંથી tan આલ્ફા બરાબર કેટલા થશે? બોલ. tan આલ્ફા બરાબર આવ્યા sin θ ના છેદમાં 2 cos θ. તો અહીંથી tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan θ/2. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ tan θ/2. આલ્ફાની વેલ્યુ આવી. આ કોની વેલ્યુ આવી? આલ્ફા. આલ્ફા કોણ છે? ઈ નેટ અને આર વચ્ચેનો ખૂણો. ઈ નેટ અને આર વચ્ચેનો ખૂણો. અચ્છા, હજી એક બીજું તને પ્રશ્ન પૂછી લઈ કે ચલો બોલો પી અને ઈ નેટ વચ્ચેનો ખૂણો કેટલો? પી અને ઈ નેટ વચ્ચેનો ખૂણો કેટલો? પી નેટ અને ઈ વચ્ચેનો ખૂણો કેટલો? તો આ પી છે આ બાજુ -2 થી +q, એને પેરેલલ શિફ્ટ કરી દે તો અહીંયા આવી ગયું. આ જે પી નેટ. તો ભાઈ પી નેટ અને આર વચ્ચેનો ખૂણો તો પહેલેથી આપણી પાસે છે કેટલો? થીટા. તો પી નેટ અને ઈ નેટ વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? બોલ. આ ખૂણો થઈ ગયો આલ્ફા પ્લસ થીટા. કેટલો ખૂણો થઈ ગયો? આલ્ફા પ્લસ થીટા. ચલો કમ્પ્લીટ. આલ્ફા તમને ખબર કેટલા? tan ઇનવર્સ tan θ/2. તો આ હતું વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી કોઈ પણ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર. ચલો કમ્પ્લીટ. હજુ આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું, કારણ કે આપણે લેક્ચર વધારે લાંબા નથી કરવા. આજના લેક્ચરમાં અહીં સુધી. આજે બધા 3 કેસના વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈ લીધા. આવતા લેક્ચરમાં આવશે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર માટેના દાખલા. ચાલો કમ્પ્લીટ. ત્યાં સુધી વાંચજો, ભણજો, MCQ ખૂબ સોલ્વ કરજો. કઈ પ્રશ્ન હોય તો કહેજો. થેન્ક યુ.